ની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેની અંદર અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવારે ફોર્મ ભરી દીધું છે। હસમુખ પટેલે ફોર્મ ભરી અને દાવેદારી પોતાની નોંધાવી દીધી છે। આ બેઠક ઉપરથી અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવારે હવે ફોર્મ પણ આજે ભરી દીધું છે। ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો પણ ખાસ તેમની સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા, હાજર રહ્યા હતા અને વિકાસના મુદ્દાઓ ઉપર મતદારો મત આપશે તેવું તેમનું કહેવું છે। પૂર્વના વિકાસના ઘણા કામો થયા છે અને હજુ પણ જે બાકી રહેલા કામો છે તેને પણ પૂર્ણ કરવામાં આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તો હવે અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવારે ફોર્મ ભરી દીધું છે। હસમુખ પટેલે ફોર્મ ભરી અને પોતાની દાવેદારી આ બેઠક ઉપરથી નોંધાવી દીધી છે। ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો મોટી સંખ્યામાં તેમની સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા અને વિકાસના મુદ્દાઓ ઉપર મતદારો મત આપશે તેવું તેમનું કહેવું છે અને તેઓના દ્વારા જણાવવામાં આવ્યું કે પૂર્વના વિકાસના ઘણા કામો થઈ ચૂક્યા છે અને હવે આવનારા સમયમાં પણ જે કામો બાકી છે તે પૂર્ણ કરવામાં આવશે। તેમની સાથે ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે। હસમુખ પટેલે પોતાની દાવેદારી અમદાવાદ પૂર્વ બેઠક પર નોંધાવી દીધી છે। વિકાસના મુદ્દાઓ ઉપર મતદારો મત આપશે તેવું તેમનું કહેવું છે અને તેઓએ વિકાસના પૂર્વમાં ઘણા કામો થઈ ચૂક્યા છે અને હવે આવનારા સમયમાં પણ બહુ બધા કામો થશે તેવું તેમનું માનવું છે અને કહેવું છે અને આ વિકાસના કામો અને વિકાસના મુદ્દા પર જ મતદારો તેઓને ફરી એકવાર ચૂંટશે તેવું તેમનો દાવો છે અને આ દાવા સાથે જ અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવારે આજે ફોર્મ પણ ભરી દીધું છે। તો હસમુખ પટેલે આજે અમદાવાદ પૂર્વમાં ફોર્મ ભરી અને પોતાની દાવેદારી આ બેઠક પરથી નોંધાવી દીધી છે। ભાજપના અનેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ધારાસભ્ય ઉપર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે અને તેમની ઉપસ્થિતિમાં જ તેઓએ ઉમેદવારી ફોર્મ ભરી અને પોતાની દાવેદારી અમદાવાદ પૂર્વ બેઠક પર નોંધાવી દીધી છે। સાથે જ તેઓએ વિકાસના મુદ્દાઓ ઉપર મતદાતાઓ છે તેઓ મતદાન કરશે તેવું જણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પૂર્વના જ અનેક વિસ્તારો છે તેની અંદર ઘણા વિકાસના કામો થઈ ચૂક્યા છે અને હવે આવનારા સમયમાં પણ વિકાસના કામો થશે અને આ વિકાસના મુદ્દાને લઈ અને તેઓ પ્રજા સમક્ષ જશે અને પ્રજા તેઓને ફરી એકવાર મોકો આપશે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને આ આશા સાથે જ અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવારે હવે દાવેદારી પણ નોંધાવી દીધી છે। ભાજપના અનેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ધારાસભ્યોની હાજરીમાં તેઓએ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ફોર્મ ભરી અને પોતાની દાવેદારી સત્તાવાર રીતે નોંધાવી દીધી છે। વિકાસના કામોને લઈ અને તેઓ પ્રજા સમક્ષ જશે તેવું તેમનું કહેવું છે। પૂર્વના અનેક વિસ્તારોમાં વિકાસના અઢળક કામો થઈ ચૂક્યા છે અને હવે આવનારા સમયમાં પણ વિકાસલક્ષી કાર્યો જે બાકી છે તેને પૂર્ણ કરવામાં આવશે અને આ વિકાસના મુદ્દાઓને લઈને તેઓ પ્રજા સમક્ષ જશે અને પ્રજા તેમને ફરી એકવાર ચૂંટશે તેવું પણ તેમનું કહેવું છે, તેઓનો દાવો છે અને આ દાવા સાથે જ તેઓએ અમદાવાદ પૂર્વ બેઠક પર દાવેદારી નોંધાવી દીધી છે। તો ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ તેઓની સાથે જોવા મળ્યા હતા। ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે જ ધારાસભ્યોની પણ હાજરીની અંદર હસમુખ પટેલે અમદાવાદ પૂર્વ પરથી ફોર્મ ભરી અને પોતાની દાવેદારી પણ નોંધાવી છે। આજે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ જયસિંહભાઈ ચૌહાણ, રાજ્ય સરકારના મંત્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા શહેરના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે। અમારી સાથે અમારા શહેરના પ્રભારી સંજયભાઈ પટેલ, સંગઠનના સૌ પદાધિકારીઓ, ચૂંટણી વ્યવસ્થાની સમગ્ર ટીમ, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓની સાથે રહીને આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે।
વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે. છેવાડાના માનવીના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે. એવા રાષ્ટ્રની સુરક્ષા, સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ લોકસભાના ઉમેદવારને 7 લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન, કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે. કયા મુદ્દાઓ સાથે આગળ વધશો? પૂર્વમાં શું કામ કરવાના? લગભગ 12,000 કરોડના વિકાસના કામો ગત 5 વર્ષ દરમિયાન ટ્રિપલ એન્જિન સરકાર એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી થયા છે. મારા મત વિસ્તારની 5 વિધાનસભાને સ્પર્શતી ખારીકટ કેનાલ વર્ષો જૂની સમસ્યા એનું નિરાકરણ આવ્યું છે અને આરસીસી રોડ બની રહ્યો છે. આના માધ્યમથી પૂર્વ વિસ્તારમાં પરિવહન તો સરળ બનશે જ, પરંતુ સાથે સાથે આ રોડ